સ્વાધ્યાય 3.3 એની 15મી રકમ cot 4x into sin 5x plus sin 3x is equal to cot x into sin 5x minus sin 3x. આ આપણી રાઇટ હેન્ડ સાઈડ છે. અહીંયા આપણે લેફ્ટથી રાઇટ સાઈડ સાબિત કરીશું. રાઇટથી લેફ્ટ પણ કરી શકાય અને ડાબી બાજુ સાદરૂપ આપો અને જમણી બાજુ સાદરૂપ આપો, બંને સરખું આવે એ રીતે પણ સાબિત થઈ શકે. આપણે લેફ્ટ સાઈડથી રાઇટ સાઈડ તરફ જઈશું. એટલે આ cot 4x એને સાઇન કોસમાં ફેરવી દઈએ. એટલે કોટની જગ્યાએ લખીશું cos 4x અપોન sin 4x. અહીંયા આપણે વાપરીશું s પ્લસ s. s પ્લસ s બરાબર 2sc. આ સરવાળાનું ગુણાકારમાં રૂપાંતર છે. એટલે બે ખૂણાનો સરવાળો કરીએ તો બે વડે ભાગવાનું છે અને બાદબાકી કરીએ ત્યારે પણ ભાગવાનું છે. એટલે અહીંયા લખાશે 2 sin બે ખૂણાનો સરવાળો એટલે 5x વત્તા 3x ભાગ્યા 2 ઇન્ટુ c એટલે cos. હવે બે ખૂણાનો બાદબાકી એટલે 5x minus 3x by 2. સાદરૂપ આપીશું તો cos 4x upon sin 4x એમને એમ રાખીશું. અહીંયા શું થશે 5 અને 3 8 8x થશે અને 8x ભાગ્યા 2 એટલે 4x વધશે એટલે 2 sin 4x ઇન્ટુ cos. 5 માંથી 3 જશે તો 2x વધશે અને 2x ભાગ્યા 2 એટલે x વધશે. હવે આ sin 4x જતા રહેશે એટલે આપણી પાસે બાકી રહેશે આ 2 રહેશે, આ cos x રહેશે અને cos 4x રહેશે. હજી આપણો જવાબ આવ્યો નથી. આપણે શું લાવવાનું છે? cot x છે આપણી પાસે અને ઇન્ટુ sin 5x માઇનસ sin 3x s માઇનસ s છે. એટલે અહીંયા આપણી પાસે cos x તો છે, મારે cot x આપણે લાવવાના છે. તો નીચે જો sin x મળે તો cot x તો મળી ગયા. હવે નીચે sin x વડે ભાગીએ તો એને ગુણવા પડે એટલે આપણે ગુણીશું ને ભાગીશું કોના વડે? તો sin x વડે. આ sin x અહીંયા ભાગ્યા આ 2 અહીંયા લીધા, આ cos 4x લીધા અને આ sin x ગુણાકારમાં થઈ ગયા. હવે અહીંયા આપણને cot x મળી ગયા. હવે અહીંયા શું થશે? 2cs બરાબર શું થશે? s માઇનસ s થશે. આનો ઉપયોગ અહીંયા કરીશું એટલે 2cs બરાબર પહેલાં સાઇન આવશે એટલે સાઇન. હવે જો ગુણાકારનું સરવાળા બાદબાકીમાં રૂપાંતર છે તો બે વડે ભાગવાના નથી, ખાલી બે ખૂણાનો સરવાળો કરવાનો એટલે 4x પ્લસ એક્સ. આ s આવી ગયો અને માઇનસ ફરીવાર સાઇન. હવે બે ખૂણાની બાદબાકી એટલે આ પહેલો ખૂણો 4x માઇનસ એક્સ. આ પતી ગયો. આપણે સાદરૂપ આપી દઈએ એટલે આ cot x અહીંયા શું થશે? sin 5x થશે. 4 અને 1 5 થશે. અહીંયા 4 માંથી 1 જશે તો 3x થશે જે આપણે લાવવાનું હતું. cot x ઇન્ટુ sin 5x માઇનસ sin 3x જે આપણી રાઇટ હેન્ડ સાઈડ આવી ગઈ છે. રકમ નંબર 16. 16માં પણ લેફ્ટ સાઈડથી રાઇટ સાઈડ જઈશું. તો લેફ્ટ સાઈડમાં આપણને દેખાય જ છે કે c માઇનસ c એટલે c માઇનસ c એટલે 2 જેમ ઉપર આપણે કર્યું હતું રિવર્સમાં કર્યું હતું. અહીંયા c માઇનસ c એટલે માઇનસ 2ss આવશે અને નીચે s માઇનસ s એટલે 2cs. આનો ઉપયોગ કરીશું. c માઇનસ c એટલે માઇનસ 2ss. ફરીવાર અહીંયા ઉપર c માઇનસ c એટલે માઇનસ 2ss નો ઉપયોગ કરીશું અને નીચે s માઇનસ s એટલે 2cs નો. હવે સાથે સાથે એ જુઓ બાદબાકીનું ગુણાકારમાં રૂપાંતર કરીએ છીએ તો બે ખૂણાનો સરવાળા અને બાદબાકી કરીએ તો એને બે વડે ભાગીશું એટલે અહીંયા થશે પહેલું આવશે માઇનસ 2 sin બે ખૂણા એટલે 9x વત્તા 5x ભાગ્યા 2 આવશે અને ફરીવાર s એટલે sin. હવે બે ખૂણાની બાદબાકી એટલે 9x માઇનસ 5x અપોન 2 આવશે. એવી રીતે હવે નીચે કરીશું
તો s માઇનસ s એટલે 2c, c એટલે cos 2 ખૂણા 17x વત્તા 3x આ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો અપોન 2 અને પછી સાઇન આવશે. સાઇન હવે 2 ખૂણા 17x માઇનસ 3x અપોન 2 વધશે. અહીંયા 2 આપણે ઉડાડી શકીએ છીએ, માઇનસ અહીંયા આવશે. હવે સાદુરૂપ આપીએ તો સાઇન 9 અને 5 14 થશે ઉપર અને 14 ભાગ્યા 2 એટલે 7x 7x થશે. અહીંયા સાઇન 9 માંથી 5 જશે તો ઉપર 4x વધશે અને 4 ભાગ્યા 2 એટલે ઉપર આવશે 2x આવશે. સેમ નીચે સાદુરૂપ આપીએ તો cos 17 અને 3 20 થશે, 20 ભાગ્યા 2 એટલે 10x થશે. અહીંયા સાઇન 17 માંથી 3 જશે એટલે 14 થશે, 14 ભાગ્યા 2 એટલે 7x થશે. કાઉન્સ લખવાની જરૂર નથી. સાઇન 7x જતા રહેશે એટલે માઇનસ સાઇન 2x અપોન cos 10x એ આપણો જવાબ એટલે કે રાઈટ સાઈડ આપણને મળી ગઈ. સ્વાધ્યાય 3.3 અને 17મી રકમ sin 5x વત્તા sin 3x અપોન cos 5x વત્તા cos 3x બરાબર tan 4x સાબિત કરવાનું છે. અહીંયા લેફ્ટ સાઈડથી જઈશું આપણે. લેફ્ટ સાઈડમાં ઉપર s પ્લસ s દેખાય છે એટલે s પ્લસ s એટલે 2sc અને નીચે c પ્લસ c દેખાય છે એટલે c પ્લસ c એટલે 2cc. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. સાથે સાથે સરવાળાનું ગુણાકારમાં રૂપાંતર છે એટલે 2 ખૂણાના સરવાળા બાદબાકી કરીએ તો 2 વડે ભાગવાનું ભૂલાય નહીં. એટલે s પ્લસ s એટલે લખીશું 2 sin 2 ખૂણાનો સરવાળો, પહેલો ખૂણો 5x બીજો 3x ભાગ્યા 2 ઇન્ટુ c એટલે cos 2 ખૂણા 5x એની બાદબાકી માઇનસ 3x ભાગ્યા 2. નીચે c પ્લસ c એટલે 2cc એટલે 2 cos 2 ખૂણા છે અહીંયા 5x વત્તા 3x ભાગ્યા 2 2cc એટલે ફરીવાર cos 5x માઇનસ 3x ભાગ્યા 2. અહીંયા સાદુરૂપ આપ્યા વગર તમે આને સીધું ઉડાડી શકો છો, 2 પણ ઉડી શકે છે અને સીધું તમે 10માં જવાબ લખી શકો છો. સાઇન અપોન કોસ આ બંને સરખું છે એટલે સરખામાં કેવી રીતે થશે? 5 અને 3 8 થશે, 8 ભાગ્યા 2 એટલે 4x આપણને મળી શકે. અથવા લખવું હોય તો 8x ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 10 4x જે આપણી રાઇટ હેન્ડ સાઈડ છે. રાઇટ હેન્ડ સાઈડ આપણે લાવવાની હતી. 18મી રકમ જોઈએ. એમાં પણ એવું છે, લેફ્ટ સાઈડથી જઈશું. એમાં s માઇનસ s એટલે અહીંયા આવશે 2cs અને નીચે c પ્લસ c છે એટલે 2cc. આ ઉપયોગ આપણે અહીંયા કરીશું. એટલે અહીંયા લખીશું 2cs એટલે cos 2 ખૂણાનો સરવાળો, પહેલો ખૂણો x બીજો ખૂણો y ભાગ્યા 2 પછી s એટલે sin 2 ખૂણાની બાદબાકી, પહેલો ખૂણો x માઇનસ બીજો ખૂણો y અપોન 2 અને નીચે આવશે આપણી પાસે 2 cos પહેલો ખૂણો x વત્તા બીજો y અપોન 2 અને ફરીવાર અહીંયા cos આવશે 2 ખૂણાની બાદબાકી ભાગ્યા 2. હવે જો આ ઉડી જાય છે, 2 ઉડી જાય છે અને આ બંને સરખા છે ઉડી જાય છે અને અહીંયા આપણે સાઇન અપોન કોસ એટલે 10 લખીશું. આમાં કશું થશે નહીં સાદુરૂપ એટલે સીધું આપણને આવશે 10x માઇનસ y અપોન 2 જે આપણી રાઈટ સાઈડ સાબિત કરવાની હતી. સ્વાધ્યાય 3.3ની 19મી રકમ એની લેફ્ટ સાઈડ છે sin x વત્તા sin 3x અપોન cos x વત્તા cos 3x બરાબર tan 2x સાબિત કરવાનું છે. અહીંયા પણ ઉપર s પ્લસ s એટલે 2sc અને નીચે c પ્લસ c એટલે 2cc. બધા તમારા સરવાળા અને બાદબાકીને ગુણાકારમાં રૂપાંતરની રકમો છે એટલે 2 વડે ભાગવાનું ભૂલાય નહીં. એટલે અહીંયા લેફ્ટ સાઈડ ફરીવાર s પ્લસ s એટલે 2 sin 2 ખૂણા છે આપણી પાસે x અને બીજો 3x ભાગ્યા 2 ઇન્ટુ cos
बाद बाकी एक्स माइनस 3x भाग्या 2 नीचे पण c प्लस c એટલે 2cc એટલે 2 cos 2 ખૂણા છે x વત્તા 3x ભાગ્યા 2 અને ફરીવાર cos બાદ બાકી x માઇનસ 3x અપોન 2 તો આનું સાદરૂપ આપ્યા વગર આ ઉડી જાય છે ઉપર નીચે 2 ઉડી જશે બાકી લખીશું tan sin અપોન cos એટલે tan એટલે 3 ને 2 4 4x બાય 2 માટે tan 2x જે આપણી રાइट हेन्ड साइड लाववानी हती। एवी रीते 20मी रकम है एमां पण लेफ्ट साइड एमां अहींया s माइनस s एटले 2cs साथे साथे cos 2x નું सूत्र है एक पालू cos स्क्वेर x माइनस sin स्क्वेर x आनो उपयोग अहीं नीचे करीशुं तो पण cos स्क्वेर x माइनस sin स्क्वेर x होय छे એટલે 12 माइनस काढी અને આ રીતે આપણે લખીશું એટલે પહેલા આપણે એ રીતે લખીએ sin x માઇનસ sin 3x ઉપર એમને હમણાં રાખીએ છીએ અને નીચે બહાર કાઢીશું માઇનસ એટલે આપણને મળશે cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x હવે ઉપર s માઇનસ s એટલે 2cs નો આપણે ઉપયોગ કરીશું એટલે 2 cos 2 ખૂણા પહેલો x બીજો 3x upon 2 into sin पहलो x बीजो माइनस 3x अपन 2 અને નીચે આપણે લખીશું આ માઇનસ અને cos 2x લખીશું ફરીવાર સાદુરૂપ આપીએ તો 3 અને 1 4 4 अपन 2 એટલે 2 વધશે 2 cos અહીંયા 2x વધશે અહીંયા શું થશે માઇનસ 2x વધશે એટલે માઇનસ 2x अपन 2 એટલે માઇનસ x વધશે એટલે સાઇન અયુગ્મ છે એટલે માઇનસ સાઇન એક્સ લખાશે અને નીચે આવશે માઇનસ કોસ 2x એટલે આ કોસ 2x આ કોસ 2x જતા રહેશે આ પ્લસ થઈ જશે અને જવાબ આવશે 2 અને આ સાઇન એક્સ જે આપણી રાઇટ હેન્ડ સાઇડ સાબિત કરવાની હતી। સ્વાધ્યાય 3.3 ની 21મી રકમ लेफ्ट साइड cos 4x प्लस cos 3x वत्ता cos 2x अपॉन sin 4x वत्ता sin 3x वत्ता sin 2x बबा cot 3x साबित करवानुं छे। हवे अहींया आपणे आ बेनी पेर बनावीशुं cos 4x cos 2x नीचे sin 4x sin 2x અને ઉપર c प्लस c नीचे s प्लस s નો ઉપયોગ કરીશું કેમ આ બંનેની પેર બનાવી તો 4 અને 2 6 6 ભાગ્યા 2 કરીશું 3x એટલે અહીંયા મળે છે 3x એ કોમન નીકળી જશે એટલે ઉપર આપણે પહેલા લેફ્ટ સાઈડ ને આ રીતે લખીશું cos 4x વત્તા cos 2x આની આપણે પેર બનાવી વત્તા cos 3x ને એમને એમ રાખીશું નીચે જે પેર બનાવી એને જોડે લખીશું તો sin 4x વત્તા sin 2x અને વત્તા sin 3x બાર રહેશે હવે અહીંયા આપણે c प्लस c એટલે 2cc એટલે 2 cos 2 ખૂણાનો સરવાળો 4x વત્તા 2x upon 2 into cos બાદ બાકી 4x minus 2x upon 2 અને પ્લસ cos 3x છે સેમ વસ્તુ નીચે s પ્લસ s એટલે 2sc એટલે 2 sin 2 ખૂણા સરવાળો upon 2 અને અહીંયા આવશે cos 2 ખૂણાની બાદ બાકી अपॉन 2 प्लस sin 3x अहींया उडाडवानुं नथी बराबर वच्चे प्लस 3x प्लस cos 3x प्लस sin 3x छे એટલે આ ઉડશે નહીં આપણે સાદુરૂપ આપવું પડશે 2 પણ ઉડાડવાના નથી હમણાં એટલે અહીં સાદુરૂપ આપીશું એટલે 2 cos 4 અને 2 6 6 માંથી નીચે ભાગાકારમાં 2 એટલે 3x અહીંયા cos 4 માંથી 2 જશે તો 2 એટલે અહીંયા cos x प्लस cos 3x આવું વધશે નીચે જોઈ લઈએ 2 sin અહીંયા પણ 6 upon 2 એટલે 3x આ cos x અને વત્તા sin 3x હવે અહીંયા કોમન નીકળશે કોણ કોમન નીકળશે cos 3x અને નીચે sin 3x કોમન નીકળશે
એટલે cos 3x કોમન, બાકી જે વધશે એ 2 cos x વત્તા આ જતું રહ્યું એટલે 1, નીચે sin 3x કોમન, કોણ વધશે 2 cos x વત્તા 1. હવે આ આખું જતું રહેશે અને બાકી કોણ રહ્યું cos 3x 3x અપોન sin 3x, એટલે શું લખાશે cot 3x. એ કઈ બાજુ આપણી છે રાઈટ હેન્ડ સાઈડ સાબિત કરવાની હતી.